આજકાલના બાળકોને ક્યાં કંઈ શીખવાડવાની જરૂર જ પડે છે, કારણ કે આજકાલના બાળકો સોશિયલ મીડિયામાં એટલા બધા રચ્યા-પચ્યા રહે છે અને એમાં ખાસ મોબાઈલે અડધા લોકોનું જીવન બરબાદ કરી નાખ્યું છે. હાલાકી મોબાઈલ એ સારા કામ માટે પણ ઉપયોગ થાય છે અને ખોટા કામો માટે પણ મોબાઈલ અગ્રીમ હંમેશા રહ્યો છે. પરંતુ એક એવું કાંડ એટલા માટે કહી રહી છું કારણ કે નાના બાળકોએ પોલીસને પણ દોડતી કરી દીધી છે અને અરવલ્લીના ધનસુરામાં એક એવો કિસ્સો સામે આવ્યો કે જે માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. હવે તમને થશે કે આ કિસ્સો આખરે છે શું? તો ધોરણ 5માં અભ્યાસ કરતી ફક્ત 10 વર્ષની બાળકી 21 તારીખના રોજ પોતાના ઘરેથી ભાગી ગઈ છે જાતે જ, અને અપહરણનો કિસ્સો સામે આવ્યો. એ ફરિયાદ પણ નોંધાઈ. પોલીસે સાચાઈ ખરાઈની તપાસ કરી ત્યારે ખબર પડી કે એ 5મા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી જે ફક્ત 10 વર્ષની છે તેને સગીર વયના એક વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો હતો. એ પણ ઇન્સ્ટાગ્રામ ઉપરનો આ પ્રેમ હતો અને એ જ યુવકે 3 યુવતીઓને ભેગી કરીને આ 5મા ધોરણમાં અભ્યાસ કરતી 10 વર્ષની વિદ્યાર્થીનું અપહરણ કરાવ્યું. એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટનામાં ધોરણ 5માં ભણતી 10 વર્ષની બાળકીની અપહરણ થયું. આ અપહરણ કેસમાં પોલીસમાં તપાસ કરવામાં આવી તો ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા કે જેમાં ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા ઉપયોગથી બાળકીને સગીર વયના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો અને આ પ્રેમના ચક્કરમાં તેને ઘર પણ છોડી દીધું. 10 વર્ષના બાળકને પ્રેમ થઈ જતા ઘર છોડીને એ બાળકી ભાગી ગઈ, જેમાં અન્ય 3 કિશોરીઓની મદદ લઈને આ સગીરે બાળકીનું અપહરણ કર્યું હતું. આ ઘટનામાં સોશિયલ મીડિયાના ઉપયોગથી પ્રેમ પાંગર્યો, જ્યારે બીજી તરફ બાળકીના પિતાએ સોશિયલ મીડિયા એટલે શું એ પણ ખબર નથી. ત્યારે તમે વિચારો કે આ બાળકો માતા પિતાને જણાવતા પણ નથી કે તેઓ આખરે ફોનમાં શું કરે રહ્યા છે, પણ જો માતા પિતા ફોન આપવાનું ના પાડે તો તેઓ ધમકીઓ આપતા હોય છે કે અમે ઘર છોડીને જતા રહીશું. એટલે બિચારા બાપડા માતા પિતા આખરે કરે તો શું, છેવટે ફોન આપી દે ને પછી ફોનમાં એમનો પ્રેમ પાગરે છે અને પછી આવી ઘટનાઓનું નિર્માણ થાય છે. ત્યારે ઘટનાને લઈ પોલીસે તપાસ કરતા ગણતરીના કલાકોમાં જ નજીકના ગામમાંથી બંને મળી આવ્યા. ત્યારે આમાં પોલીસે પોસ્કો અને અપહરણનો ગુનો દાખલ કર્યો છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઓબ્ઝર્વેશન સેન્ટર ખાતે મોકલી અપાયો છે. આ બધી જ માહિતી આપી. માહિતી બીજી પણ તમને આપી દઈએ કે હવે કાયદો નીકળશે કે જેમાં 18 વય જૂથના નીચેના જે બાળકો છે તે ફોન એટલે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે જ્યાં સુધી માતા પિતાની પરમિશન નહીં હોય ત્યાં સુધી. ગઈ તારીખ 31/12/24ના રોજ અરવલ્લી જિલ્લાના ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે એક 10.5 વર્ષની ઉંમરની જે બાળકી હતી એના અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલ. આ જે બાળકી હતી એ 5મા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને એની જે ઉંમર છે એ જોતાં માનનીય પોલીસ અધિક્ષક સાહેબે તાત્કાલિક આ જે અપહરણ થયેલું એ બાળકીને શોધી કાઢવા માટે સૂચના કરે. આ એવી હકીકત જણાઈ આવેલી કે આ જે ભોગ બનનાર બાળકી હતી આ ઉપરાંત એની જે મોટી બહેન છે એ પોતે પણ સગીર વયની છે અને બંને બહેનો જે છે એ એની માતાનો જે સ્માર્ટફોન હતો એનો એ ઉપયોગ કરતી અને બંને બહેનોના થઈને લગભગ 7 જેટલા એમના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ હતા, જેમાંથી 5 જેટલા બંધ હતા અને 2 એક્ટિવ હતા. જેમાં આ જે 10.5 વર્ષની નાની દીકરી હતી એ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક જે એને અપહરણ કરનાર જે છે કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક એ પોતે પણ 16.5 વર્ષનો જ છે. એ બંને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા અને 31 તારીખે બપોરના સમયે તેનું અપહરણ કરી અને એને લઈ ગયેલો. તાત્કાલિક બીજા દિવસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે જે આ ભોગ બનનાર છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ જે કિશોર છે બંનેને શોધી કાઢેલ છે અને આગળની જે કંઈ કાયદેસરની કાર્યવાહી છે એ પોલીસે હાથ ધરેલ છે.